શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટના સામે આવતા બે કર્મચારી સામે ગુનો દાખલ થયો હતો। આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ માધવ બોયઝ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 14 વર્ષીય વિદ્યાર્થીને 4 વિદ્યાર્થી ઉપરાંત બે કર્મચારી સહિતનાઓએ અવારનવાર માર મારી, કામ કરાવી, બળજબરીથી સિગારેટ પીવડાવીને વિડીયો બનાવી તાપ ધમકી આપ્યા અંગેની ઘટના સામે આવી હતી। ઉપગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ હોસ્ટેલના સીસીટીવી ફૂટેજ સાથે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સગીર વિદ્યાર્થીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલની અંદર છે અને એની હારે નીટના છોકરા છે, કોલેજવાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એને એના ફૂટેજ મારી પાસે છે કે ક્રૂરતાથી મારે છે, વધારે માનવ દૃષ્ટિ રાખ્યા વગરના મારે છે અને મેન એમાં છે સાબિર કરીને મેન છોકરો છે, આ બધું ઈ જ કરાવે છે અને એ મારા છોકરાને એ પૂછ્યું એ બધું મને કીધું। હા, રજૂઆત અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। 3 દિવસ પહેલા અરજી કરી હતી, આજે એફઆઈઆર કરાવી છે અને મારા છોકરાને છે ને મસાજ અને માથામાં તેલ નખાવે, મસાજ કરાવડાવે, આવું બધું કૃત્ય કરાવડાવે છે। બાથરૂમમાં પૂરી દે છે, લાઇટ બંધ કરી દે છે, સીસીટીવી કેમેરા હોવા છતાં આવું બધું કરે છે। સીસીટીવી કેમેરા ના જ્યાં નથી ત્યાં તો વધારે પડતો મારે છે અને આના સીસીટીવી ફૂટેજ મારી પાસે છે અને વધારે સીસીટીવી ફૂટેજ જોવે તો ત્યાંથી હોસ્ટેલથી મળી જાય। મારું નામ ધર્મેન્દ્રસિંહ સરવૈયા। આજરોજ અમે અમારા સમાજના એક છોકરાને જે રીતનો બનાવ બન્યો છે એમાં બંના ગ્રુપ, કરણી સેનાના આગેવાનો તરત સમાજના અલગ અલગ અમારી સંસ્થાના આગેવાનો સાથે હું આજે આવ્યો છું। આજે જે હોસ્ટેલની અંદર બનાવ બન્યો એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેટ કરવા જોઈએ। આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેટ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો અને આની ઉપર કડકમાં કડક કાયદા અને એની પાલન થાય।